નમસ્કાર, હું પ્રવીણ. જૂનાગઢ ગાદીનો સંગ્રામ દિવસે ને દિવસે વાર પલટવાની લડાઈમાં વાક યુદ્ધમાં તમામનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ સ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ કે આજે મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવી પડી. કલેક્ટરે જાહેરાત કરી અને જે લેટર, અખાડાનો લેટર મહંત મહેશ ગીરીએ જાહેર કર્યો હતો અને ભાજપને 5 કરોડ ફંડ આપવાનો જે કથિત લેટરમાં ઉલ્લેખ હતો, પહેલા એ લેટર સામે સવાલ ઉઠાવ્યા જે હરિગીરી છે તેમને અને તેમના સમર્થકોએ. પણ આ દિવસે ને દિવસે આક્ષેપ પ્રતિ આક્ષેપનું જે દ્વંદ યુદ્ધ છે એ અલગ સીમા પર પહોંચી ગયું છે. આજે જે વહીવટદારની નિમણૂક થઈ એમાં એ કહેવામાં આવ્યું કે એફએસએલની તપાસ થશે, રિપોર્ટ મંગાવાશે. કુંભ મેળામાં હરિગીરી હતા, અચાનક જ આ લેટર જાહેર થયો તો જૂનાગઢ પહોંચી ગયા એવી ચર્ચાઓ હતી. અને આ ચર્ચામાં એવું નથી કે આ મુદ્દે કલેક્ટરનું જે સ્ટેટમેન્ટ છે કે સરકાર પણ ગંભીર છે, ગંભીરતાથી વિચારી રહી છે. હવે શું આ મુદ્દો એટલો મોટો છે? કેમ કે જે લેટર જાહેર કરીને આક્ષેપો કર્યા હતા મહંત મહેશ ગીરીએ, તેમાં પૂર્વ કલેક્ટરથી માંડી કલેક્ટર સહિતના ઘણા બધા સાધુ સંતો હતા. તેમની સામે બહુ ગંભીર આક્ષેપ હતા અને આક્ષેપ ટીવી સ્ક્રીન પર ચાલ્યા પણ ખરા અને મહેશ ગીરીની બાઇટ ચાલી પણ ખરા. ગઈકાલે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરી મહેશ ગીરીએ અને મહેશ ગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, સીધો જ વાર કર્યો ગિરીશ કોટેચા પર. ગિરીશ કોટેચા અવારનવાર નામ જૂનાગઢનું હોય એટલે ચર્ચામાં રહે અને જે આકરા અંદાજમાં પ્રહારો કર્યા કે અમુક લોકો જે કહે છે કે સાધુઓના ડખામાં જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે, તેનો પલટવાર પણ કર્યો અને બધી જ વસ્તુઓ ગણાવી દીધી. ગણાવ્યા સાથે એમ પણ કહ્યું કે કોના ધંધામાં કેટલી કોની ભાગીદારી ચાલે છે એ પણ ખુલ્લું પાડીશ. અને જે લેટર મેં જાહેર કર્યો છે એ લેટર સાચો છે, મેં મેળવેલો છે. કેમ કે આ મુદ્દે જે બ્રહ્મલીન મહંત છે તેમના પરિવાર અને સાથે જ સમર્થકો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા. એમ કહ્યું હતું કે નવાબ સમયથી આ જમીન અમારી માલિકીની છે. તો હવે આજે વહીવટદાર નિમાયા અને છેલ્લા 2 દિવસથી ભાજપના ધારાસભ્ય સહિત પ્રમુખ સહિત જો બેઠકોનો દોર કરી રહ્યા હોય મહંત મહેશ ગીરી સાથે. ગઈકાલે જ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની બાઇટ આવી હતી. કહ્યું હતું કે એક રસ્તો નીકળવાની આશા છે. તો ભાજપના ધારાસભ્યો પણ મેદાનમાં આવ્યા છે કે વાક યુદ્ધ અને દ્વંદ યુદ્ધ એટલીસ્ટ શાંત પડે. પણ આ વિવાદ શું એટલો મોટો છે કે રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. ગઈકાલે મહેશ ગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરી તો તેના જવાબમાં આજે ગિરીશ કોટેચાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી. પણ જે અત્યાર સુધી આરોપ લાગતા આવ્યા છે અથવા તો જે પૈસાની વાત અને ટ્રુ કોપી સાથે અખાડાનો લેટર જે જાહેર કર્યો એ લેટર શું આવનાર સમયમાં બહુ મોટા વિસ્ફોટ કરશે? તપાસની વાત તો થઈ, પણ જે કલેક્ટરે કરી એ કલેક્ટર સામે પણ ગંભીર આક્ષેપ મહેશ ગીરી કરી ચૂક્યા છે. પાર્ટી ફંડ આપવાનું હોય કે કલેક્ટર કે સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો સાથે પૈસા આપવાની વાત હોય આ કથિત લેટરમાં. અને આટલા ગુસ્સા સાથે જ્યારે હરિગીરી અને ગિરીશ કોટેચા સામે વાર પલટવાર થતા હોય તેનો સીધો સાદો મતલબ એમ છે કે જૂનાગઢમાં બધું જ ઠીક નથી. અને ઠીક ક્યારે થશે એનો જવાબ પણ હાલ કોઈ પાસે નથી. પડદા પાછળ જે ચાલી રહ્યું છે, અમે પ્રયત્ન કર્યો કે આજે મહંત મહેશ ગીરી છે જે પૂર્વ સાંસદ છે, આજે ગિરીશ કોટેચાએ કહ્યું કે પહેલા પોલિટિક્સમાં ગયા, ફરીથી ભગવો ધારણ કર્યો. કેમ કે ગઈકાલે તો મહેશ ગીરીએ સીધો જ આક્ષેપ કર્યો હતો કે ભાઈ તમે કાં ફાંસીએ ચડી જાઓ અથવા તો સંન્યાસ છોડી દો, પણ નિર્ણય કરો. સીધી વાત હતી કે ભૂલ સ્વીકારો, સજા ઓછી થશે. તો એના જવાબમાં પ્રેસ કોન્ફરન્સ ગિરીશ કોટેચાએ કરી. હવે આ મામલો છે શું? અને સૌથી મોટી વાત એ કરી કે આ સાધુઓનો વિવાદ છે, તમામ રાજકારણીઓ દૂર રહે. તેનો મતલબ એ થયો કે નેતાઓ આ વિવાદમાં મધ્યસ્થી કરવા દોડધામ કરી રહ્યા છે. શું ખરેખર કરી રહ્યા છે? ગઈકાલે તો બાઇટ પણ આવી સંજય કોરડિયાની ધારાસભ્યની. પહેલા જોઈએ કે જે ગંભીર આક્ષેપ બીજી પ્રેસ કોન્ફરન્સમાં જે મહંત મહેશ ગીરીએ કર્યા અને તેનો જવાબ જે ગિરીશ કોટેચાએ આજે આપ્યો એ તેવર જોતા લાગે છે કે જૂનાણાનો ગાદી માટેનો આ વિવાદ અને આ સંગ્રામ બહુ લાંબો ચાલશે. પહેલા જોઈએ કે બંનેએ શું કહ્યું. પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો.
આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થઈને એને આળસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. આ જગ્યા નાગર નાતીએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી. એને બુલડોઝર માર દો, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, ઈ એની પાસે જાય અને આ લેખે હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને. તે એક તરફ પૂરી શાક વેચીને બંગલા બાંધવાની વાત થઈ રહી છે, બીજી તરફ એ કહી રહ્યા છે કે ભાઈ પોલિટિક્સ છોડીને ફરીથી ભગવો ધારણ કર્યો છે. સત્યનાશ ખરેખર જુનાગઢનું વાળ્યું છે? કોને વાળ્યું છે? સવાલ અને આક્ષેપ ગંભીર છે. સહયોગી હિરેન ધકાણ આપણી સાથે જુનાગઢથી જોડાશે. આમ તો મહેશ ગીરી જે મહંત છે એ જોડાવાના હતા, ભાઈ કોઈ કારણોસર મોડા પડ્યા છે. જોડાઈ જશે તો આ ડિબેટમાં જ જોડાઈ જશે. હિરેન, આ ગાદી માટેનો સંગ્રામ, આજે વહીવટદારની નિમણૂક થઈ, તપાસ થશે એવી વાત કરી કલેક્ટરે. કલેક્ટરે એક વાત એ પણ કરી કે આ મુદ્દે સરકાર ગંભીર છે. જુનાગઢનો કોઈ પણ મુદ્દો હોય, ગિરીશ કોટેચા સતત ચર્ચામાં હોય છે. ગઈકાલે જે મહેશ ગીરીએ વાત કરી, આજે ગિરીશ કોટેચાએ પ્રેસ કોન્ફરન્સ કરી અથવા મીડિયા સામે આવીને વાત કરી, તો એકબીજા સામે આરોપો તો ગંભીર છે. ખરેખર પડદા પાછળ રંધાઈ શું રહેવું છે? પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા 10-11 દિવસથી ને આ વિવાદની શરૂઆત થઈ છે. અંબાજીના જે મહંત છે તનસુખગીરી બાપુ, તેઓ બ્રહ્મલીન થયા અને તેની સમાધિ યાત્રા યોજાઈ તે પહેલા જ વિવાદના બીજ રોપાયા અને ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હતી. રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે મહેશ ગીરી અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામસામે આવી ગયા છે. મહેશ ગીરીએ ગંભીર આક્ષેપો કર્યા છે ગિરીશ કોટેચા પર. ગિરીશ કોટેચાએ પલટવાર કર્યો છે. હરિગીરી પર ગંભીર આક્ષેપ થયા છે. હરિગીરી જે કુંભના મેળામાં 1 માસની રજા મૂકી અને ભવનાથના મહંત તરીકે 1 મહિના દિવસની રજા મૂકી કુંભના મેળામાં ગયા હતા, પરંતુ જે અખાડાનો પત્ર છે તે જાહેર થતા રજા મૂકી અને તાત્કાલિક જુનાગઢ દોડી આવ્યા. જુનાગઢ આવી અગાઉ તેણે દાવો કર્યો હતો કે જે પત્ર છે તે ફ્રોડ છે. બાદમાં મહેશ ગીરીએ ફરીવાર એવું કીધું કે FSL તપાસ કરાવો. તો હરિગીરીએ એવો આક્ષેપ કર્યો કે ભાઈ જે પત્ર છે એ પત્રની અંદર સહી મારી છે, પરંતુ વચ્ચે કાગળ રાખી અને કોઈ લખ્યું હોય તેવો તેનો દાવો હતો. પરંતુ આ દાવા પ્રતિદાવાઓ વચ્ચે મહેશ ગીરીએ ગઈકાલે જે સમગ્ર મામલો પત્રનો હતો તેનો ઘટસ્ફોટ કર્યો અને પત્ર છે તે સરકારી રેકર્ડમાંથી આરટીઆઈ મુજબ પૈસા ભરી માંગવામાં આવ્યો હોવાના પુરાવાઓ રજૂ કરી દીધા અને કલેક્ટરની ફાઇલ, જે ભવનાથ મંદિરની ફાઇલ છે, તેના રેકોર્ડમાંથી જ આ પત્ર મળી આવ્યો છે. એમાં સરકારના જે ઇન્વર્ટ નંબર હોય, તારીખ, પેજ નંબર અને ખરી નકલના સ્ટેમ્પ પણ મારેલા જોવા મળે છે. ત્યારબાદ હરિગીરીની કોઈ પ્રતિક્રિયા છે તે સામે આવી નથી. આ તમામ વિવાદો વચ્ચે આજે અંબાજી ગુરુ દત્તાત્રેય અને ભીડભંજનના મહંત જે છે તનસુખગીરી, તેમનું નિધન થયું છે. ત્યારબાદ આ ગાદી માટેનો વિવાદ હતો, પરંતુ આજે મામલતદારની વહીવટદાર તરીકે આ ત્રણેય મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ હજુ પણ વિવાદ શાંત થયો નથી. જે મહેશ ગીરીના આક્ષેપ છે હરિગીરી પર, તેને લઈ કલેક્ટરે આજે તપાસ કરવાનું કહે છે કે ભાઈ તપાસ થશે.
સરકાર પણ ચિંતિત છે. બીજી વાત, જે અખાડાનો પત્ર છે તે અંગે જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જરૂર પડે તો FSL ની પણ મદદ લઈ અને પત્રની સત્યતા શું છે તે તપાસવાનું કલેક્ટર કહે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ પત્ર કલેક્ટરમાં રજૂ કોણે કર્યો, હજુ પણ ફાઇલમાં છે. ફાઇલમાંથી RTI હેઠળ આપવામાં આવ્યો છે. તો હવે શેની તપાસ, ક્યારે તપાસ, આવા અનેક સવાલો છે તે હજુ પણ ઉઠી રહ્યા છે. અને આ વિવાદનો અંત શું તે હજુ કોઈ કહી શકતા નથી. ગઈકાલે ધારાસભ્ય સહિતનાઓએ બંને જે સંતો છે મહેશગીરી અને હરિગીરી સાથે બેઠક કરી હતી અને બેઠક કરી અને હાલ પૂરતો વિવાદ શાંત થાય, વિવાદ વધુ વકરે નહીં તેવા પ્રયાસો સરકારના કહેવાથી કર્યા હતા. પરંતુ હજુ આ વિવાદનો અંત શું તે કોઈ બોલવા તૈયાર થતું નથી. પણ હિરેન, આજે જ્યારે કલેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં કહે છે કે સરકાર આ મુદ્દે ગંભીર છે, સંજય કોરડિયા કાલે ધારાસભ્ય મળે છે, ચર્ચા કરે છે, મીડિયાને બાઇટ આપે છે, અને ગઈકાલે જ મોડી સાંજે મહેશગીરી એમ કહે છે કે રાજકીય લોકો, રાજકીય નેતાઓ આ વિવાદથી દૂર રહે. હવે આ ઈશારો કોના તરફ હતો? કોણ રસ લઈ રહ્યું છે? કોણ મધ્યસ્થી કરી રહ્યું છે? કેમ કે આ તો મહંતના આક્ષેપોનો જવાબ નેતાઓ આપી રહ્યા છે. હજુ પણ આ લાઈનમાં કોઈ નામ છે ખરા કે જેના તરફ ઈશારો હતો મહંત મહેશગીરીનો? મહેશગીરીએ 3-4 દિવસ અગાઉ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારો વાંધો ભવનાથના મહંત હરિગીરી સાથે છે, તે સિવાયના કોઈ રાજકારણીઓ કે સાધુઓ વચ્ચે આવતા નહીં. મારી પાસે તમામના ચિઠ્ઠા છે, એ ચિઠ્ઠા હું બધાયના ખોલી દઈશ તેવી ચીમકી આપી હતી. ત્યારબાદ સંજય કોરડિયા જે મધ્યસ્થી થઈ પ્રયાસ કર્યો તે સરકારના પ્રતિનિધિ તરીકે સમાધાન થાય તેવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ જે ગિરીશ કોટેચાએ તમામ સંતો છે તે તેનું સુખદ નિરાકરણ લાવે, વિવાદ વકરે નહીં, શાંતિથી બેસી તેનો સમાધાન થાય તેવા જે વાત જાહેર કરી હતી અને તેને લઈને મહેશગીરી ઉગ્ર બની અને ગિરીશ કોટેચાનો ઉધડો લીધો હતો. ત્યારબાદ ગિરીશ કોટેચાએ આજે મહેશગીરી પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ વિવાદ છે તે હજુ દિવસે દિવસે વધી રહ્યો છે અને આજે વિવાદનો 12મો 13મો દિવસ છે, પરંતુ આનો અંત ક્યારે આવે તે પણ હજુ નક્કી નથી. ઓકે, કોઈ નેતાઓની દોડધામ છે એ સિવાય મધ્યસ્થીમાં? હાલમાં જે જૂનાગઢના ધારાસભ્ય છે તે સરકારના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થી થઈ અને આ વિવાદનું નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. કાલે તેણે ભવનાથના મહંત હરિગીરી સાથે બેઠક કરી હતી અને ભૂતનાથના જે મહંત છે મહેશગીરી તેમની સાથે પણ બેઠક કરી હતી. મહેશગીરીએ સંજય કોરડિયા સાથે બેઠક બાદ નિવેદન જાહેર કર્યું હતું કે તે 1લી તારીખે જે ભવનાથનો કબજો લેવાની વાત હતી તે હાલ પૂરતી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. કેમ કે સરકાર તરફથી તેમને ખાતરી આપવામાં આવી છે કે તમારી જે માંગણી છે, જે પત્ર અંગે, આ સિવાય હરિગીરી સામે જે આક્ષેપો છે તે તમામ આક્ષેપોની સરકાર દ્વારા તટસ્થ તપાસ થશે અને તપાસ યોગ્ય દિશામાં થશે, સમયસર થશે આવી ખાતરી આપી હતી. તેથી હાલ પૂરતો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે, પરંતુ જો નિરાકરણ નહીં આવે તો ફરી ભવનાથનો કબજો લેવા પણ મહેશગીરી તૈયાર હોવાનું જણાવ્યું હતું. ઓકે, આભાર હિરેન સમગ્ર અપડેટ બદલ. તો પહેલા તાકીદ કરી અને સાથે સાથે અલ્ટિમેટમ આપ્યું કે નિવેડો નહીં આવે તો તેઓ ભવનાથ જશે અને બધી જ વસ્તુઓ બહાર પાડશે. પણ સીધો સંકેત જે આક્ષેપો મુજબ એ હતો કે નેતાઓ રસ ન લે અને કોણ જૂનાગઢને બદનામ કરી રહ્યું છે. ગિરીશ કોટેચા ઉપર જે પ્રહાર કર્યા, ગિરીશ કોટેચાએ જે જવાબ આપ્યો, ધારાસભ્ય મધ્યસ્થી કરી રહ્યા છે, છતાં પણ આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે વાકયુદ્ધની દ્રષ્ટિએ. તો આ વિવાદ ખરેખર પડદા પાછળ ઘણાને શું દોડાવી રહ્યો છે તો પરિણામ મળી રહ્યું છે અથવા તો ક્યારે મળશે, અથવા તો ખરેખર આ કેસમાં લેટરથી લઈને જે હરિગીરી પર આક્ષેપ લાગ્યા છે અથવા તો જે પાર્ટી ફંડ આપવાની વાત છે, કલેક્ટર સામે આંગળી ચિંતાઈ છે, એ બધી જ બાબતોમાં, કેમ કે ખુદ કહે છે મહેશગીરી, RTI કરીને લેટર કઢાવ્યો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર, જે સરકારે અબાધિત અધિકાર આપ્યો છે દેશના તમામ નાગરિકને. તો સરકારની માહિતી કઈ રીતે ખોટી હોઈ શકે? તો મુદ્દો પેચીદો છે અને ગાદી માટેનો આ સંગ્રામ હજુ જૂનાણામાં કેટલો ચાલે છે